કેમ છો મિત્રો? આપણી સાથે ગોપીબેન છે, તેમને ગોઠણમાં ઘસારો હતો. એ આપણી પાસે 4 વાર આવ્યા. 4 વાર કર્યા બાદ એમને પૂછ્યું આપણે ગોઠણના ઘસારામાં એમને કેમ છે. બેન, તમે અહીંયા 4 વાર આવ્યા, ટ્રીટમેન્ટ કર્યા બાદ ગોઠણના ઘસારામાં તમને કેમ છે? ઘણી રાહત છે. ઓકે અને અત્યારે તો ઘણું સારું પણ છે. ઓકે. તો આ ટ્રીટમેન્ટ કર્યા બાદ તમને કઈ આમ ચાલવામાં તકલીફ થાય એવું કઈ થાય છે? ચાલી શકું છું. એમ તો કામ પહેલા તો ઊભી નહોતી બહુ રહી શકતી, ઓકે. પણ હવે ઊભી રહી શકું છું, કામ કરી શકું છું. તમે અહીંયા આવ્યા ત્યારે તમને પહેલા તકલીફમાં શું થતું હતું? બહુ જ દુખાવો હતો. હા, ચાલી ન શકતી બહુ, પછી ઊભી બહુ ન રહી શકતી, પછી બેઠા હોય તો જલ્દી ઊભી નહોતી થઈ શકતી. આપણે આ કર્યું પછી તમે ચાલી શકો છો, ઊભા થઈ શકો, હા, બધું કરી શકું. પછી કઈ તકલીફ થતી ના. રિલેક્સ. ઓકે, રિલેક્સ. ઓકે, ફ્રી. ઓકે, ચલો પગ ઢીલો. ઓકે, ચલો રિલેક્સ, ફ્રી રાખો. ઓકે, ઢીલો વાળો પગ. ઓકે, ઢીલું મૂકી દો પગ, ફ્રી. શ્વાસ લ્યો, છોડો. ચલો બેન્ડ, સીધો વાળો, સીધો કરો, વાળો, સીધો. ઓકે, બસ. ચાલો ફ્રી. વાળો પગ, વાળો, વાળો. ઓકે, વાળો. હા, પગ બેન્ડ કરી દો. ગોપીબેન છે, તેમને ગોઠણમાં ઘસારો હતો. એ આપણી પાસે 4 વાર આવ્યા. 4 વાર કર્યા બાદ એમને પૂછ્યું આપણે ગોઠણના ઘસારામાં એમને કેમ છે. બેન, તમે અહીંયા 4 વાર આવ્યા, ટ્રીટમેન્ટ કર્યા બાદ ગોઠણના ઘસારામાં તમને કેમ છે? ઘણી રાહત છે. ઓકે. અને અત્યારે તો ઘણું સારું પણ છે. ઓકે. તો આ ટ્રીટમેન્ટ કર્યા બાદ તમને કઈ આમ ચાલવામાં તકલીફ થાય એવું કઈ થાય છે? ચાલી શકું છું. એમ તો કામ પહેલા તો ઊભી નહોતી બહુ રહી શકતી, ઓકે. પણ હવે ઊભી રહી શકું છું, કામ કરી શકું છું. તમે અહીંયા આવ્યા ત્યારે તમને પહેલા તકલીફમાં શું થતું હતું? બહુ જ દુખાવો હતો. હા, ચાલી ન શકતી બહુ, પછી ઊભી બહુ ન રહી શકતી, પછી બેઠા હોય તો જલ્દી ઊભી નહોતી થઈ શકતી. આપણે આ કર્યું પછી તમે ચાલી શકો છો, ઊભા થઈ શકો, બધું કરી શકું. પછી કઈ તકલીફ થતી ના. આ ટ્રીટમેન્ટ કરીએ ત્યારે લોકો બીતા હોય છે કે દુખાવો વધી જશે કે એવું કઈ થાય છે? ના ના, એવું કઈ નથી. એવું કઈ થતું નથી. કારણ કે શું આમ ઝટકા મારીએ એટલે લોકોને એવું લાગે કે આ ઝટકા મારે દુખાવો વધી જાય, એવું કઈ થાય છે? ના. તો આ તમારો વિડીયો છે, તમારા જેવા ગોઠણના ઘસારા બહુ બધા લોકોને હોય છે, બરોબર? તો એ લોકોને શું કહેવા માંગુ છો? હું તો કહેવા માંગુ છું કે આ ટ્રીટમેન્ટ લઈ શકાય, આનાથી ઘણી રાહત થઈ જાય છે. તમે અહીંયા આવ્યા એની પહેલા બીજા બધા ડોક્ટર્સ પાસે પણ ગયા હશો, એ બધા શું કહેતા હતા? હા, આયુર્વેદિક ડોક્ટર એમ કહેતા હતા કે તમે બહુ ચાલવાનું નહીં, નહીંતર તમને પગમાં ઘસારો લાગશે એમ. પણ અત્યારે મને કોઈ તકલીફ એવી નથી. બધું ચાલી શકો? હા, ચાલી શકું. તમે કીધું કાલે ગરબા રેમાં ગણપતિ વિસર્જન. હા, ગરબા પણ ના કોઈ